હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બેસન હોય બહારનો એમાંથી એક તીખી પાપડી બનાવવાની છે અને એક મોરી પાપડી. આજે બે રેસીપી તમારી જોડે શેર કરીશ. તો બંનેનો લોટ બાંધી અને બંને પાપડી આપણે બનાવવાની છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. 500 ગ્રામમાંથી બંને અલગ અલગ પાપડી બનાવવાની છે. લોટ 500 ગ્રામ લઈશ. ઓકે, તો સરસ મજાની પાપડી બનાવવાની છે. એના માટે આપણે લોટને ચારી લેશું, બેસનને. તો હું લોટનું પેકેટ પણ અત્યારે જ ખોલું છું. જો, તો અત્યારે આ છે ને ઓસ્કાર લોટ છે. તો આ ઓસ્કાર લોટમાંથી પણ બનાવી શકાય, એપલનો બનાવી શકાય, ગાય સાપમાંથી બનાવી, ઉત્તમ કોઈ પણ બેસનમાંથી તમે બનાવી શકો. પણ પરફેક્ટ માપ સાથે જ્યારે તમે બનાવો તો તમારા ગાંઠિયામાં ન સોડાની સ્મેલ આવે કે પછી ન તેલ વધારે થાય. હિંગ ને અજમો તો ઠીક છે, વધારે પડતું ઓછું થયું હોય તો ખ્યાલ આવી જાય. નિમક આપણે વધારે પડ્યું કે ઓછું થાય તો ખ્યાલ આવી જાય. પણ એક ખારામાં આપણને એટલે કે સોડામાં થોડો પ્રોબ્લેમ થતો હોય છે. તો એ ન થાય એ પણ આખી રેસીપી શેર કરીશ તમારી જોડે હું. ઓકે, તો અત્યારે છે ને મેં આ લોટ લીધો છે, 5 કિલો લોટ છે. હા, તો કિલો લોટમાંથી મારે પાપડી કરવાની હોય તો હું અડધો લઈશ. અડધામાંથી હું 500 ગ્રામ લોટ લઈશ. 500 ગ્રામમાંથી અડધી તીખી પાપડી કરીશ ને અડધી મોરી પાપડી કરીશ. બે રેસીપી આજે તમારી જોડે શેર કરવાની છું. તો મેં પેકેટમાંથી જ કાઢ્યો છે બેસનને, તો અત્યારે ચારી લઈશ. તો કાલે મેં ટોપરા પાકની રેસીપી તમારી જોડે શેર કરી છે અને ટોપરા પાક એટલો સરસ થયો. જો તમે કહેશો, કોમેન્ટમાં લખશો તો હું ખાસ તમને ટોપરા પાક એ બનેલો પડ્યો છે તે બતાવીશ. સેમ હજી તે દિવસે મેં કાલે તમારી જોડે તોડ્યો તો, છેલ્લે વાતું કર્યા પછી હજી એ જ રીતે એવો જ ટોપરા પાક છે આપણો. જરા પણ કડક નથી થયો કે તૂટતો નથી કે બહુ અતિશય જાયમો નથી, બરોબર છે. હું તમને ખાસ બતાવીશ અત્યારે તે. ઓકે, અને આજે સવારે તમારી જોડે લાઈવ હતી ત્યારે પણ મેં ગૌરી વ્રત માટે એક ફરારી સબ્જી બનાવી હતી અને પરોઠા બનાવ્યા હતા. બંને વસ્તુ તમે બાળકોને એકટાણામાં પણ દઈ શકો અને ફરારમાં પણ દઈ શકો એવી રેસીપી શેર કરી હતી. ઓકે, તો બેસન ચારવો થોડું અઘરું કામ છે, ગાંઠા બહુ હોય બેસનમાં. જો, તો અડધું પેકેટ આપણે રાખી દીધું. તો અત્યારે આપણે સરસ મજાની તીખી પાપડી અને મોરી પાપડી, જે તમને કંદોઈની ટિપ્સ ન આપે તેવી ટિપ્સ આપી અને તમને પાડીને પણ બતાવીશ. એટલી સરસ થશે, તમે પહેલી જ વાર ઘરે બનાવતા હશો તો પણ સરસ થાય, પરફેક્ટ માપ સાથે. તો સોડાનું માપ કેટલું લેવાનું, નિમક કેટલું નાખવાનું, અજમો કેટલો નાખવાનો અને કેવી રીતે લોટ બાંધવાનો છે, આખી જ રેસીપી તમને હું બતાવીશ. તો એન્ડ સુધી રહેજો તો મજા આવશે જોવાની પણ. તો અત્યારે મેં 500 ગ્રામ લોટ લીધો છે. મેં તમારી સામે જ પેકેટ ખોલ્યું ને, તો 500 ગ્રામ લોટમાંથી આપણે સરસ મજાની પાપડી ગાંઠિયા બનાવવાના છે. તો મોરી પાપડી તો મેં તમારી જોડે શેર કરી જ છે. તીખી પાપડી અત્યાર સુધી રેસીપી શેર નહોતી કરી. હું દરરોજ લાઈવ આવું છું રાતે 10 વાગે અને સવારે 10 વાગે જ્યારે લાઈવ આવું ત્યારે આવી જ રેસીપી શેર કરું છું. વજન કરો, હે ચાલુ કરો થાય. ઓકે, તો હું વજન કરીને બતાવીશ. ઓકે, મને કહેતા હતા ગ્રુપમાં કે વજન કરીને બતાવો તો અમને પહેલી જ વાર બનાવીશું તો અમારે સરસ થાય પાપડી. તો ચોક્કસ હું તમારી જોડે વજન કરીને બતાવીશ. જો, તો બેસનને મેં બધો ચારી લીધો છે. જો 500 ગ્રામ બેસન છે પણ તોય વજન કરીશ. ચાલુ થાય.
ઓકે ના, તો મારી પાસે વજન કાંટો છે, એમાંથી હું વજન કરી અને પરફેક્ટ માપ સાથે તમને બતાવીશ. એટલે ચલો, આ પહેલા મેં માખણિયા ગાંઠિયાની રેસીપી બતાવી હતી, ત્યારે બધાએ એમ કીધું કે તમે ચમચીનું માપ કહો છો એમાં નાની મોટી સાઈઝ થાય છે તો ખ્યાલ નથી આવતો. પણ આજે હું તમારી જોડે ચમચીના માપથી પણ બતાવીશ અને વજન કરીને પણ બતાવીશ, બંને રીતે બતાવીશ. ઓકે, જો હવે આપણે એક વાસણ મૂકશું, જે આપણે લોટ અંદર એડ કરવાનો છે, એટલે અને સેટ કરશું. જો તમને દેખાતો ન હોય વજન કાંટો, થોડો ઊંચો લઈ લીધું એટલે તમને અહીંથી ચોખ્ખું દેખાય. ચલો, થઈ ગયું કા? હા, ઓકે. પેલા લઈ લેવાનું. ઓકે, હા, હું અડી જતી હતી. જો હવે આમાં આપણે લોટ કેટલો લેવાનો છે? 250 ગ્રામ લોટ લેશું. એક ચમચાના માપથી આપણે લોટ લઈશું, અંદર નાખશું. 250 લોટ થાય એટલે ચોક્કસ કહી દેજો મને કે 250 થઈ ગયો. ઓકે, થઈ ગયા ને? હા, જો 250 થયો છે એટલે 250 થઈ ગયો ને? તો આપણે 250 લીધો છે, તો આપણે એમાં સોડા કેટલો નાખવાનો છે તે કહું હું તમને. જો, તો હું ચમચીનું પેલા માપ બતાવું તમને, અને પછી સોડા કેટલો ગ્રામ થશે આમાં તમે જોઈ લેજો, નજીક રાખજે એટલે દેખાય. તો જ્યારે હું તમારી જોડે 500 ગ્રામની રેસીપી શેર કરું છું ગાંઠિયા માટેની, ત્યારે અડધી ચમચી સોડા નાખું છું, એ કહી દઉં તમને. અત્યારે આપણે 250 ગ્રામ છે લોટ, તો આપણે સોડા કેટલા એડ કરવાના છે? તો ચમચીનો ચોથો ભાગ. ઓકે, જો એટલે આટલા. જો આટલા. તો હવે હું અંદર નાખું છું 1 ગ્રામ 2 ગ્રામ કેટલું થશે મને કહેજો. 2 ગ્રામ. ઓકે, 2 જ ગ્રામ થયા, તમે જોઈ શકશો નીચે ચોખ્ખું દેખાય છે. ઓકે, હવે આ જે મેન છે ને સોડાનું જ માપ હોય છે. તો નિમક કેટલું તમે સ્વાદ અનુસાર નાખી શકો, પણ હું જ્યારે પણ લાઈવ થાઉં છું 500 ગ્રામ આખી ચમચી નિમક નાખું છું, અત્યારે અડધી ચમચી નાખીશ. ઓકે, તો આ એનું પરફેક્ટ માપ છે નિમકનું પણ. તો નિમક કેટલું થશે તમારે નોટ કરવું હોય તો નોટ પણ કરી શકો છો. જો 8 ગ્રામ. ઓકે, 7 ગ્રામ થાય ને? 7 ગ્રામ થાય. ઓકે, 7 ગ્રામ આપણે નિમક એડ કર્યું છે. પછી અજમો. અજમો તમને જેટલો પસંદ હોય એટલો નાખી શકો, એમાં કાંઈ વજનનો ઇસ્યુ નથી હોતો, પણ તોય મેં અત્યારે 1 ચમચી આખી નાખી છે કે સ્વાદ સરસ આવે અજમાનો ગાંઠિયા. જો, અને હિંગ, તો એનું કંઈ મેજર માપ નથી. હિંગ પણ આપણે જેટલી આપણને પસંદ હોય તેટલી નાખી શકાય, પણ હિંગ હંમેશા ચડિયાતી હોય. જો અડધી ચમચી હિંગ નાખીશ. ઓકે, જો આ આપણે ગાંઠિયાનું માપ લીધું છે પાપડી ગાંઠિયા માટેનું. તો પાપડી ગાંઠિયા તમે બનાવો તો આ માપે લેવાની. ઓકે, હવે આને હું નીચે ઉતારી લઉં છું અને આને સાઈડમાં જવા દઉં. તો જ્યારે સફેદ પાપડી બનાવો છો, મોરી પાપડી, એનું મેજર માપ હોય છે, પણ તીખી પાપડી જ્યારે તમે બનાવો છો તો તીખી પાપડી એટલી એકદમ સોફ્ટ નથી હોતી, પણ તીખી પાપડીમાં આ જ મેજર માપ તમારે લેવાનું. ઓકે, તીખી પાપડી અત્યારે તમારી જોડે હું બનાવવાની છું આના પછી, પણ મેજર માપ યાદ રાખજો. તમે કોઈ પણ ગાંઠિયા બનાવો મેજર માપ આ જ રાખવાનું. 250 નું માપ મેં બતાવ્યું છે, આનું તમારે જ્યારે 500 કરવા હોય તો ડબલ કરી નાખવાનું. આ તો ગ્રુપમાં હું તમને ચમચીનું માપ કહેતી હતી દર વખતે, ત્યારે મને ગ્રુપમાં બધાએ કીધું કે તમે વજન કરીને માપ કહો તો અમને ખ્યાલ આવે. હવે મેં અંદર સોડા કેટલા એડ કર્યા? તે ચમચી હોય આપણી રનિંગની ચમચી, કોઈ પણ તમારી પાસે આ ચમચી હોય કે આ ચમચી, મોટી ચમચી છે, આ નાની નથી. ઓકે, આ મોટી ચમચી. તો મોટી ચમચી જ્યારે કિલો તમે લો ને ત્યારે આખી નાખવાની. કિલો લોટ હોય ત્યારે આખી નાખવાની છે. ત્યારે તમારે 500 ગ્રામ લોટ હોય ત્યારે અડધી નાખવાની છે. અત્યારે 250 ગ્રામ છે એટલે ચમચીનો ચોથો ભાગ નાખ્યો. ચલો,
તો આ રીતે માપ લેવાનું છે. અને સોડા કયો વાપરો છે? તો હંમેશા ગાંઠિયા માટે આ જ સોડા આવે, એસ નામનો સોડા આવે છે, એ જ વાપરવાનો હોય છે. પછી તમારી પાસે નથી, ધારો કે આ મળતોય નથી, એવું બને છે અમુક જગ્યાએ, તો તમે ટાટાના સોડા તમે નાખી શકો છો, કાંઈ વાંધો નથી, એનાથી પણ સરસ થશે. પણ તમારે આ છે ને ગાંઠિયા માટેનો સ્પેશિયલ આવે છે એટલા માટે. જો હવે આમાં આપણે તેલ ને પાણી મિક્સ કરીને એડ કરવાનું હોય. મેં અત્યારે સોડા તમને વજન બતાવવાનું હતું એટલે મેં એમ નામ નાખી દીધું. ખરેખર છે ને સોડા શેમાં નાખવાનું કે તેલ પાણી તમે મિક્સ કરો તો એની અંદર તમારે નાખીને આમાં નાખવાનું હોય, કાં વચ્ચે ખાડો પાણીને નાખવાનો. પણ અત્યારે મેં એમ નામ જ નાખી દીધા, પણ તોય મારી સરસ પાપડી થાય છે, કારણ કે હું મેજર માપથી કરું છું એટલા માટે. હવે આપણે તેલ ને પાણી કેટલું લેવાનું છે? તો અત્યારે 250 ગ્રામ છે. હું જ્યારે 500 ગ્રામ તમારી જોડે પાપડીની રેસીપી શેર કરું છું તો 1 વાટકી તેલ લઉં છું ને 1 વાટકી પાણી લઉં છું. અત્યારે 250 ગ્રામ લીધું છે તો અડધી વાટકી તેલ લઈશ ને અડધી વાટકી પાણી લઈશ. ઓકે, પછી ઉપર જરૂર પડે તો જ આપણે પાણી એડ કરવાનું, નહીતર આ જ પાણીથી આપણો લોટ બંધાઈ જશે. જો તમને દેખાતું હોય છે કેટલું તેલ છે ને. હવે તેલમાં પાણી આપણે એડ કરવાનું છે. જો બંને મિક્સ કરીને આનાથી જ આપણે લોટ બાંધવાનો છે. હવે આ તેલ પાણી તમે મિક્સ કર્યું ને આમાં તમારે સોડા એડ કરી દેવાનો, પણ મેં અત્યારે તમને મેજર માપ બતાવું હતું એટલે મેં અંદર એડ કરી દીધો છે. હવે આપણે લોટ બાંધશું, લોટને પછી બાંધી અને પછી સરસ મસરવાનો છે તે પણ બતાવીશ. હું જ્યારે તમારી જોડે ગાંઠિયાની રેસીપી શેર કરું ત્યારે વ્યવસ્થિત સરસ સમજાવું છું. બધાને એમ થાય કે ચલો વિડીયો બહુ લાંબો થાય છે કે એવું થાય છે, પણ ખરેખર એવું નથી હોતું. હું સમજાવીને બતાવું છું એટલા માટે. પાટલું જો આપણે આ પાણી છે એનાથી જ પેલા લોટ બાંધવાનો છે. હવે જરૂર પડશે એટલે આપણે પાછું પાણી લઈશું, પછી નોર્મલ પાણી લઈશું. અત્યારે આપણે તેલ પાણી લીધું છે તો ગરમ નથી, ઠંડુ જ છે. એ તો તમે જોયું કે બોટલમાંથી જ મેં કાઢ્યું છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો અને લાઈક કરતા રહો. સરસ મજાની રેસીપી તમને હું સમજાવી અને બતાવું છું. તમારા જ ઘરે તમારે પાપડી ગાંઠિયા બનાવવો હોય, ભાવનગરી ગાંઠિયા બનાવો તો કંદોઈને પણ આટી દેવા કે સરસ થશે, ગેરંટી મારીને કહું છું. મને ખાસ કોમેન્ટમાં જણાવજો આ રીતે ગાંઠિયા બનાવીને. મને તમે કહેશો એ ગાંઠિયાની રેસીપી તમને હું બતાવીશ અને શીખડાવીશ. ઓકે, મેં જો અત્યારે થોડું પાણી લીધું છે. મેં કીધું જરૂર પડે તો આપણે થોડું પાણી લેવાનું છે. તો કેટલું? 2 ચમચી જેટલું. આપણે ઓલું પાણી લીધું હતું એમાં જ લોટ બંધાઈ ગયો. જો હવે છે ને આપણે હાથ ધોઈ નાખશું પેલા, નકર આ બેસન કેવી વસ્તુ છે કે હાથમાં ચોઈટા જ કરે એવું થાય. એકવાર તમે હાથ ધોઈ નાખો, તેલ વાળો હાથ કરી નાખો પછી નહીં ચોટે. એટલે ખાસ તમારે એ કરવાનું. હવે આપણે બીજો લોટ છે, આ લોટ બાંધી લઈએ એટલે બીજો લોટ છે તેને પણ બાંધવાનો છે, બંનેને બાંધવાનો છે આપણે. જો તો આપણી પાપડી ગાંઠિયા થાય છે. ઓકે, છરીને આપણે હટાવી દેશું અને આપણે થોડો તેલ વાળો હાથ કરી લઈશું એટલે લોટ ચીપકે નહીં. જો અને લોટ પણ બતાવીશ હું તમને કે કેવો બાંધો છે. તો અત્યારે મેં કેટલો લોટ બાંધ્યો છે કે મારે 2 જ ઘાણ થશે. હું જ્યારે તમારી જોડે લાઈવ હોય ને ત્યારે હું 500 ગ્રામની ક્વોન્ટિટીમાં બનાવું છું, ત્યારે મારાથી જ કેટલું થાય છે કે જો તમે અત્યારે જોશો ને તો આમ તૂટી જાય છે. તો આમાં કોઈ બાઇન્ડિંગ નથી હોતું જો છે, પણ જ્યારે તમે લોટને ખૂબ મસળશો ત્યારે એકદમ લાંબો થશે. એટલે આ લોટને છે ને તમે પાપડી ગાંઠિયા કરો કે કોઈ પણ ગાંઠિયા કરો, તમારે લોટને ખૂબ મસળવાનો. જો હવે આ લોટને છે ને હું મસરું છું. તો જ્યારે ખૂબ ટૂંપવાનો છે, ટૂંપામાં તેલ અને પાણી બંને લેતું જવાનું છે અને ટૂંપવાનું છે. 1 વાટકામાં પાણી પણ લઈશ
તો મેં તમને બતાવ્યું ને કે અત્યારે જ્યારે લોટ આપણે બાંધ્યો છે ત્યારે તમે આમ બહુ લાંબો કરશો તો બહુ સ્ટ્રેચ નહીં થાય, તૂટી જશે. પણ જેમ જેમ તમે મસળશો એમ આનો કલર પણ ચેન્જ થઈ જાય છે લોટનો અને એકદમ સ્ટીકી થઈ જાય છે. એટલે તમારો ગાંઠિયો એકદમ સફેદ અને સરસ થશે. તો અત્યારે તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે હું લાઈવ આવું છું, ત્યારે આવી જ રેસીપી શેર કરું છું. સરસ. આજે સવારે લાઈવ આવી હતી ત્યારે મેં ગૌરી વ્રત છે અત્યારે, તો છોકરીઓને વિચાર આવે કે આજે ફરારમાં શું ખાવું કે પછી એકટાણામાં શું ખાવું, એ આખું મેં બોલીને સમજાવ્યું છે અને 2 રેસીપી તમારી જોડે શેર પણ કરી છે બનાવી. તો આજ સવારનો વિડીયો લાઈવનો વિડીયો મારી ચેનલ ઉપર ખાસ જોજો. તેનાથી તમને ખ્યાલ આવશે કે આપણે બાળકોને જ્યારે નાની છોકરીઓ ગૌરી વ્રત કરતી હોય તો એને શું ખવડાવવું. તમારે આખી મોઢે પણ બોલી જઈશું. આ કેટલા 5 દિવસનું મેનુ વ્રત કર્યું હોય તો 5 દિવસના એકટાણા હોય જયા પાર્વતી વ્રતમાં, તો એમાં શું ખાવું બાળકોને, છોકરીઓને શું ખવડાવવું. આપણે મમ્મીને એવો વિચાર થાય ને, પણ જ્યારે મારી બેબી નાની હતી ત્યારે હું એ ખવડાવતી હતી ને એટલે મને યાદ છે, એટલે મેં તમારી જોડે શેર કર્યું કે આ વસ્તુ તમે ફરારમાં એકટાણામાં ખવડાવી શકો. જો તમને હું લોટ બતાવું મારો. જો તો જેમ જેમ હું મસરું છું જો એમ સ્ટીકી પણ થતો જાય, જો ને પેલા કરતા સ્ટીકી થતો જાય થાય છે ને. જો હવે આ લોટને છે ને હું સાઈડ ઉપર રાખી દઈશ 2 મિનિટ, કારણ કે 2 મિનિટ પછી આપણે તીખો લોટ બાંધી લઈ, મસાલા વાળો આપણે બનાવવાનો છે ને તેનો પણ બાંધી લઈ. જોડે જોડે બંને લોટ આપણે બાંધી લેશું અને સાઈડમાં રાખી દઈશું. હવે જ્યારે તમે જોયું હશે કે કંદોઈ જ્યારે લોટ બાંધીને સાઈડમાં રાખે ત્યારે ભીનો હાથ કરે છે, લોટ સુકાઈ જાય ને એટલા માટે બેસન. તો ત્યારે આપણે જ્યારે બીજો લોટ બાંધવાનો છે એટલા માટે આની ઉપર સહેજ પાણી નાખી અને આ રીતે રાખી દેશું છે ને, એટલે લોટ સુકાય નહીં, નહીતર ઉપર છે ને પોપડી જામી જાય ને એટલા માટે. જો હવે આપણે બીજો બેસન છે, ધારો કે આપણો પડ્યો છે, એમાંથી આપણે લોટ બાંધવાનો છે તીખી પાપડી માટેનો. તો તીખી અને સરસ ચટપટી પાપડીનો લોટ બાંધવાનો છે. તો અત્યારે ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે તમે આટલા જોવો છો 500 જણા, તો 500 જોતા હોય તો 500 લાઈક તો હોવી જ જોઈએ. ચોક્કસથી લાઈક કરો. લાઈક કરવું સાવ ફ્રી છે, તમે લાઈક કરશો તો મને આનંદ થશે. ચલો હવે આપણે તીખી પાપડી બનાવવાની છે, પછી તરત જ આપણે પાપડીની રેસીપી. તો આ લોટ છે ને હું અહીંયા જ રાખું છું સાઈડ ઉપર. ઓકે, અહીંયા જ રાખું છું. અને આપણો આ બેસન છે તો મેં 500 ગ્રામ બેસન કાઢ્યો છે. તો તમને ખ્યાલ છે ને કે 500 ગ્રામ બેસન હોય તો આ 250 જ છે. ઓકે, થોડો વધુ ઓછો હશે તો ચાલશે, કારણ કે તીખી પાપડીમાં જેટલું આપણે મેજરમાં સોડાનું હોય એવું ઓછું હોય તો ચાલે. તીખા ગાંઠિયામાં પણ એવું હોય છે, ઘણા તો સોડા નાખે નહીં. જેને કડક ગાંઠિયા તીખા જોતા હોય એ સોડા નથી નાખતા, અને કોઈ નાખે તો નોર્મલ જ નાખે. પણ જે પાપડી ગાંઠી બનાવી કે ભાવનગરી ગાંઠિયા બનાવી એમાં સોડાનું મેજર માપ હોય છે. પણ હું અત્યારે જેવી મારી મોરી પાપડી છે એકદમ સોફ્ટ, એવી જ તીખી પાપડી બનાવવાની છું, એટલે એ જ મેજર માપ લઈશ. જો તમને હું બતાવું. જો તો ચમચીનો ચોથો ભાગ છે સોડાનો. ઓકે, આમાં પણ પછી આપણે સ્વાદ અનુસાર નિમક એટલે અડધી ચમચી. આ મારું મેજર માપ છે. કોઈ પણ ગાંઠિયા બનાવવું ત્યારે આ જ મારું મેજર માપ છે. એટલે અને ગાંઠિયા તમે ખાધા હોય તો તમને ખ્યાલ હશે કે સેજ બેસનનો ભાગ આપણા મોઢામાં ન આવે, એટલે કે બેસનનો સ્વાદ ન આવે, અને સેજ તીખા અને ખારાશ પડતું. હંમેશા તમે કોઈ પણ ફરસાણ બનાવો સેજ ખારાશ ઉપર હોય છે ને એટલા માટે. તો લાઈક કરતા રહો. લાઈક કરવું સાવ ફ્રી છે. ઓકે, જો આપણે સોડા, મીઠું ને અજમો નાખ્યો. તો આ મોરા નથી બનાવવાના, આપણે તીખા બનાવવાના છે. તો તીખા બનાવવા માટે આપણે શું નાખશું? જે આપણે હિંગ બાકી છે. ઓકે, હિંગ બાકી છે. હિંગ આમાંથી જ એડ કરી દઉં. આમાં પણ છે આપણે મસાલિયામાં પણ હિંગ. જો આપણે હિંગ નાખશું ચૂટકી, અને હળદર
તો જ્યારે પણ તીખી પાપડી બનાવો કે તીખા ગાંઠિયા બનાવો તો હળદર છે ને તીખા ગાંઠિયામાં તો સાવ નજીવી જ હોય છે, અને આમાંય આપણે સાવ નજીવી, આપણે પીરા ગાંઠિયા નથી બનાવવાના, એકદમ તીખા એટલે લાલ ગાંઠિયા બોયા, ખબર છે ને? તમે બહાર જશો કંદોઈના કેવા લાલ ગાંઠિયા હોય છે ને, આપણે લાલ જ બનાવવાના. તો હું અત્યારે કેટલો એક જ ચૂટકી તમે જોઈ શકશો, જો એક જ ચૂટકી હળદર નાખું છું. તમે નો નાખો તો પણ ચાલે. આ આપણે લાલ તીખા ગાંઠિયા બનાવવાના છે. હવે કાશ્મીરી લાલ મરચું આપણે એડ કરવાનું છે, તો તીખાસ માટે આખી ચમચી ભરીને એડ કરશું. કલર અને તીખાસ આવે. જ્યારે બહારના ગાંઠિયા હોય એમાં શું હોય છે તમને ખબર છે? એમાં કલર જ હોય છે અને તીખું મરચું હોય છે, એકદમ તીખું મરચું. એટલે તમને એ ગાંઠિયો ખાવ ને તો કલર વાળો પણ હોય અને તીખો પણ હોય છે. ખ્યાલ આવે છે ને? ત્યારે આપણે ઘરે બનાવી છે તો આપણું કાશ્મીરી મરચું હોય છે, એટલે એનું બહુ અતિશય તીખાસ ન આવે, પણ કલર સરસ આવે, ઓછો આવે, લાઈટ તીખું થાય. પણ બહાર જેટલા તીખા નહીં, ઘણી વાર જોજો તમે બહારના ગાંઠિયા તમે ખાધા હશે તો એટલા તીખા હોય છે કે તમે મોઢામાં પણ નથી નાખી શકતા. ઓકે, જો આ મસાલો બધો આપણે ભેગો કરી લઈશું. હજી તમારી જોડે મેથી મરી વાળા ગાંઠિયાની રેસીપી એકવાર શેર કરી છે, જો તમે મને કહેજો તો પણ એ પણ શેર કરીશ. પછી કુંભણિયા ગાંઠિયા, ઓકે, એની પણ રેસીપી મેં શેર કરી છે. જે તમે મારી લાઈવમાં જોવું હોય તો મને ખાસ કહેજો, એ પણ હું બતાવીશ તમને. ઓકે, તો આમાં છે ને, આમાં હું એ જ માપ લઈશ, કારણ કે મારે આ તીખી પાપડી પણ મોરી પાપડી જેવી સોફ્ટ બનાવવાની છે, એટલા માટે એ જ માપ. જો જો અને હું પાડીશ એ જોજો. ઓકે, હવે આપણે તેલ ચાલુ કરી દઈએ, કારણ કે તેલને તપતા વાર લાગશે. આજ મેં મોટું કડાયું મૂક્યું છે, નાનું કડાયું મૂકવું તો હલે છે. અત્યારે આપણે ઝારાથી પાડશું. જો આપણે જે પેલા પાણી બનાવ્યું હતું, તેલ પાણી, એ બધું પેલા એડ કરી દીધું, પછી આપણે નોર્મલ પાણી એડ કર્યું. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. કાલે જ્યારે મેં તમારી જોડે ટોપરા પાક બનાવ્યો હતો, રાતે 10 વાગે તમારી જોડે લાઈવ થઈ ત્યારે ટોપરા પાક બનાવ્યો હતો ને, હું અત્યારે તમે મને કહેજો તો એ ટોપરા પાક અત્યારે તમને હમણાં બતાવું કે કેવો થયો છે. ઓકે, જો આપણે આ લોટ નહીં મસરવાનો છે ખૂબ. તો ગઈ વખતે જ્યારે મેં ગાંઠિયાની રેસીપી બતાવી હતી ત્યારે બધા ચમચીથી માપથી મેં તમને બધું બતાવ્યું હતું. તો મને બધા સરસ કહેતા હતા કે તમે ચમચીના માપથી નહીં, પણ તમે વજનના માપથી પણ અમને જોડે જોડે કહો. એટલે આજે હું તમારી જોડે વજનના માપથી કીધું, પણ હજી મને યાદ ન હોય કે હું આ બેસન છે ને એ વાટકા ભરી લેત તો પણ તમને ખ્યાલ આવી જાત કે કેટલા બેસનના વાટકા હોય ત્યારે કેટલું જોઈએ. પણ આપણે 250 ગ્રામ લોટથી ના માપથી બતાવું, તમે 500 ગ્રામ લોટના માપથી ચોક્કસ બનાવજો. જો એ આ લોટને મસરો આપણે ખૂબ, એ જ રીતે આને મસરવાનો છે. તો તમે જોયું તીખી સરસ પાપડી થાય છે. અને હંમેશા તમે સંચાનું બનાવો એની કરતા ઝારાનું જે બનાવો ને એ મીઠું લાગે ને એવું એકેય ન લાગે. કંદોઈની પાપડી મીઠી એટલે જ લાગે છે. એને હવે મશીન થઈ ગયા, પણ પેલા કઈ મશીન નહોતા, મશીન વગર જ બનાવતા હતા. જો તો પણ સરસ હતા. તો તેલ ને પાણી બંને થોડું થોડું એક ટીપું ટીપું લેતી જાઉં છું, કેમ કે આપણને લોટને ખૂબ ડૂબતા ફાવે. તમારી જોડે મેં અડદના પાપડની રેસીપી બતાવી હતી. અડદના પાપડ કેવી રીતે બનાવવા, કેવી રીતે એને લોટ ટીપવો અને વણવું અને સુકાવાની રીત એ બધી શેર કરી છે, તે પણ જો તમે જોઈ શકશો. ઓકે, જો આ લોટ એ આપણો બંધાઈ ગયો છે. હવે સૌથી પહેલા આપણે મોરી પાપડી બનાવશું, પછી આ તીખી પાપડી બનાવશું.
જો તો આ લોટ મેં તમને જોયું આપણે ટૂપીને એકદમ સ્ટીકી કરી નાખ્યો છે ને. તો આપણી આદત નથી હોતી, પણ બારે તમે જાઓ ને તો કંદોઈ કેવું કરતા હોય કે નીચે બેસી અને વાંકા રહી અને ખૂબ ટૂંપતા હોય છે લોટ. ત્યારે એની જે સોફ્ટ પાપડી થઈ એ આપણાથી નથી થતી. કેમ નથી થતી? તો કે આપણે એવો ટૂંપવાનું આપણી પાસે મેજર માપ નથી હોતું અને આપણને રીતિ કહેતા નથી. એટલે અત્યારે તમારી જોડે હું ગુજરાતી એક બેન છું તમારી જોડે લાઈવ, ને કંદોઈ આપણને ન શીખડાવે એવી રેસીપી તમારી જોડે હું શેર કરું છું. જો એક ગાંઠિયાની રેસીપી તમે મને કહેશો તે તમને હું શેર કરી. ઓકે, જો આ લોટ પણ બંધાઈ ગયો છે સરસ. આપણે હાથ ધોઈ નાખું છું કારણ કે બેસન વાળા હાથ હોય તે સ્ટીકી હોય. અને સૌથી પહેલા આપણે પાપડી કરશું. ઓકે, તો લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દરરોજ રાતે 10 વાગે અને સવારે 10 વાગે તમારી જોડે લાઈવ આવું ત્યારે સરસ રેસીપી શેર કરું છું. તો અત્યારે તમે જોયું આપણે એકદમ સિમ્પલ સરસ મજાના પાપડી ગાંઠિયા બનાવી. હવે આપણે નિમકની જરૂર નથી તો એ પણ સાઈડમાં રાખી દેશું. અજમાની જરૂર નથી, અજમો નિમક આ બધું સાઈડમાં રાખી દઈશું અને સરસ પાપડી બનાવશું. ઓકે, હવે આપણે મોરી પાપડી બનાવવાની છે. તો મોરી પાપડી બનાવવા માટે મેં એક જારો છે મારી પાસે, હું તમને બતાવું પાપડીનું. તો જ્યારે આપણો સંચો હોય તમે કહેશો કે સંચામાં પાપડી ગાંઠિયા નથી થતા. ઓકે, તો સંચામાં જે પાપડી ગાંઠિયાની જે આ લીટી હોય છે, જો આકા છે એ જાડા હોય છે, એટલા માટે એ જાડી જાડી પાપડી થશે. મારો અનુભવ છે, મેં પહેલાં એમાં જ ટ્રાય કરી પણ એમાં હરખી થતી નથી. પણ જ્યારે તમે આ જારો લો ને એમાં વ્યવસ્થિત અને સરસ થાય છે. તો તમે ચોક્કસથી એક જારો તમને જે ગાંઠિયા પસંદ હોય, ધારો કે ચંપાકલી ગાંઠિયા પસંદ છે કે પાપડી ગાંઠિયા પસંદ હોય તમારે ઘરના અને તમારે બનાવવા હોય તો ચોક્કસથી તમે આવી રીતે એક જારો લઈ લેજો, એટલે બહુ સરસ થશે. ચોક્કસ. જો આ જ્યારે તમારે ગાંઠિયા બનાવવા હોય ત્યારે તમારે તેલવાળો હાથ આપણે લઈ અને જારા ઉપર સ્પ્રેડ કરી દેવાનો. જો ગુજરાતીના ફેવરેટ એટલે તીખા ગાંઠિયા. તો અત્યારે મોરા ગાંઠિયા હું કેવી રીતે કેમ બનાવું છું, તો કે મોરા ગાંઠિયા વાળો જારો હોય તો એમાંથી તમે તીખા ગાંઠિયા પાડી શકો. પણ તીખા ગાંઠિયા વાળો જ્યારે જારો આપણો થઈ ગયો હોય પછી આ તમે મોરા ગાંઠિયા પાડો તો એની શાઇનિંગ, તીખી શાઇનિંગ આમાં આવી જાય. એટલા માટે પહેલા હું મોરા ગાંઠિયા બનાવીશ પછી તીખા. જ્યારે તમારે સંચામાં ધારો કે ભાવનગરી ગાંઠિયા તીખા ગાંઠિયા બનાવવા છે તો બંનેના તમે લોટ બાંધ્યા ત્યારે સૌથી પહેલા તમારે ભાવનગરી ગાંઠિયા બનાવી લેવાના, પછી તમારે તીખા ગાંઠિયા બનાવવા. હવે ભાવનગરી ગાંઠિયા કેવી રીતે બનાવવાના છે તે પણ હું તમને ખાસ રેસીપી કહીશ. ઓકે, જો તો હું આ લોટ બતાવું તમને કે મેં આ લોટ બાંધ્યો તો એ કેવો થઈ ગયો છે. જો ઓકે, સે તેલ વાળો હાથ કરી નાખું એટલે આપણા હાથમાં ચોટે નહીં. જો છે ને આપણો લોટ સરસ. હવે તમને સ્ટીકી થતો બતાવું. જો છે ને સ્ટીકી એકદમ. જો આ લોટ હોય એકદમ સ્ટીકી થઈ જાય, ત્યારે સ્ટીકી લોટ થઈ જાય ત્યારે તમારે માનવાનું કે આપણી પાપડી સરસ થશે આનાથી. પછી તમે ભાવનગરની રેસીપી કહેશો તો એ પણ શીખડાવીશ. બધી રેસીપી તમારી જોડે શેર કરીશ. ઓકે, આપણું તેલ આવે એટલે તરત જ આપણે ગાંઠિયા પાડવાના છે જારામાંથી. ઓકે, પણ તેલ ફૂલ ગરમ હોવું જોઈએ. તેલ તપે, તેલ છે ને સરસ તપવા દેશું. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સરસ. અત્યારે આપણે પાપડી ગાંઠિયા બનાવું છું તો બધા વેલકમ, ટેસ્ટ કરવા ચોક્કસથી આવજો. તો અત્યારે આપણે મોરી પાપડી બનાવવાની છે. તો પાપડીમાં જારા માટે આપણે પાપડી બનાવવાની હોય ત્યારે અહીંથી લઈ અને આગળ સુધી હાથ લઈ જવાનો છે, એટલે આખી સરસ પાપડી બનશે. હજી તીખી પાપડી બનાવવાની છે એટલે ખાસ એન્ડ સુધી રહેજો તો તમને મજા આવશે. હું કેવી રીતે પાડું છું ને કેવી રીતે બનાવું છું, અને કેમેરો નજીક જ રાખીશ એટલા માટે. ઓકે,
જો હવે જ્યારે તમે પાપડી ગાંઠિયા પાડવાના હોય ત્યારે અહીંયા આપણે મિશ્રણ મૂકવાનું છે અને હથેળીનો ભાગ છે. ઓકે, હું ઘડિયાળ કાઢી લઉં એટલે મને ફાવે. જો હવે અહીંથી લઈ અને ઠેઠ સુધી લઈ જવાનો હાથ છે કે આમ આપણે ધીમું ધીમું નથી કરવાનું. તમે ટુચુક ટુચુક કરશો ધારો કે અડધે લઈને પાછો લેશો, અડધે લઈને પાછો લેશો કે દાજી જવાની બીક લાગે તો તમારી પાપડી છે ને કટકા કટકા થશે. પણ જે આખી સરસ લાંબી પાપડી પાડવી હોય તો સીધો હાથ લઈ જવાનો અને પૂરો કરી દેવાનો, સીધો હાથ લઈ જવાનો, પૂરો કરી. જો તમે જોઈ શકશો અત્યારે જો મેં આ તેલ મૂક્યું છે. હવે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તમે પાપડી ગાંઠિયા જ્યારે પાડો છો ત્યારે તમારે ગેસની આંચ ધીમી કરી દેવાની, કારણ કે આપણે ઝારાની વસ્તુ કરી છે. ઝારાની વસ્તુ કરતા હોય તો અહીંયા દાજી જવાની બીક લાગે એટલા માટે. તો અત્યારે તેલ ફૂલ સરસ ગરમ હોવું જોઈએ. એ ખાસ તમે ધ્યાન રાખજો. હું જે બોલું છું એ તમે ખાસ નોટ કરજો. તમારે પહેલી જ વાર બગડશો તો પણ બનાવશો તો સરસ થશે. થેન્ક યુ બધા જ મારું લાઈવ જોવે છે, દિલથી થેન્ક યુ. દરરોજ આવજો લાઈવમાં, સરસ તમે કહેશો એ જ રેસીપી તમારી જોડે શેર કરી. તેલ ગરમ થઈ ગયું છે, આપણે ગેસની આંચ ધીમી કરી દીધી અને તરત જ પાડું છું. ગરમ જ છે. ઓકે, જો હવે હું પાડું છું, તમને એવું બતાવું. જો અહીંથી હાથ લઈ અને ઠેઠ સુધી લઈ જઈશ. જો જો તો તમને સાવ નજીકથી બતાવું અને ગેસની આંચ તરત આપણે ફૂલ કરી નાખશું. જો તો તમને બતાવું. જો આપણી પાપડી જો કેવી સરસ થઈ છે. જો તમને હું સાઈડ ચેન્જ કરીશ એટલે તમને દેખાશે. જો છે ને એકદમ મોટી મોટી થઈ છે ને. જો જો અત્યારે તેલની આંચ ફૂલ છે અને થોડી વાર આપણે થવા દઈશું. હું તમને પાપડી તોય બતાવું. જો તો કેટલી લાંબી લાંબી થઈ છે ને. કંદોઈને પણ ભૂલાવી દે તેવી સરસ પાપડી થઈ છે ને. હવે એને થોડી વાર આપણે ચડવા દેશું. અત્યારે કાચી છે. જો પાછું આપણે એને હાથ ટચ કરશું તો ભાંગી જશે. કારણ કે તમે જોયું 250 ગ્રામમાં કેટલી થઈ, 500 ગ્રામની ઉપર છે. આ 500 ગ્રામ નથી, 500 ગ્રામની ઉપર છે ને. ઓકે, પાપડી ગાંઠિયા ઉપર હિંગ છાંટવાની હોય. હંમેશા તમે હિંગવાળા ગાંઠિયા ખાધા હશે. થોડી ચડિયાતી છાંટું છું. ઓકે, જો છે ને કેટલા બધા સરસ થયા છે. હજી હું તોડીને બતાવું તમને. ઓકે, હવે તેલની ગેસ ધીમો કરવો પડશે. તો આપણે જે નીચેની કરેલી હોય હું તમને તોડીને બતાવું એક હોય. તો તમે આ તોડીને બતાવું છું. જો તો તમે જોઈ શકો ભૂકો થઈ ગયો ને તરત જ એકદમ પોચી રૂ જેવી હોય. હાથમાં તમે અડો તા તમને ભૂકો ભૂકો થઈ જાય એવી પાપડી. જો નજીકથી બતાવું. જો તો હું તમને નજીકથી બતાવું કે આપણી પાપડી કેટલી સરસ થઈ છે. આ ગરમ ગરમ છે. ઓકે, હાથમાં ગરમ લાગે તો ગરમ ગરમ છે તો પણ સરસ થઈ છે પાપડી. એકદમ તૂટી જાય છે હાથમાં. ઉપરથી
જો આ નજીકથી બતાવું તમને, આ આપણે તીખી પાપડી પાડી છે ને. તો આપણે તીખી પાપડી પાડી છે, તમે જોઈ કેટલી સરસ થઈ છે તે પણ. તો તમે કોઈ પણ પાપડી આ રીતે બનાવી શકો. તો આપણે છે ને હંમેશા લાલ કલર ઉમેરો છે, તો આમાં આપણે કોઈ એવું નથી ઉમેર્યું કે ચલો કલર નહીતર કલર વાળી થાય, પણ તોય તમને લાલ કલર નેચરલ છે. કાશ્મીરી મરચાં ત્યારે આપણે ઘરે ગાંઠિયા બનાવી છીએ ત્યારે નેચરલ કલરના તમે બનાવી શકો, પણ બહારના જે ગાંઠિયા હોય છે ને એમાં કેવું હોય છે કે થોડો કલર નાખે છે એ લોકો તીખા. સંચર આર્યું અહીંયા છે, લઈ લો. તો આપણે તીખી પાપડી બનાવી છે ને એમાં આપણે સંચર એડ કરવાનું છે. તો બધાને વેલકમ. સરસ સરસ વરસાદ આવે છે, ભજીયા ખાવાનું મન ના હોય તો તીખી મોરી પાપડી જોડે મરચા તરેલા સંભારો મજા આવે. હો, એવું નહીં કે ભાઈ વણેલા ને ફાફડા જ મજા આવે, આ પણ મજા આવે. ગુજરાતીને તો ચાની જોડે કોઈ પણ ગાંઠિયા મજા આવે ને. જો તો આપણે તીખી પાપડી બનાવી અને મોરી પાપડી બનાવી, બંને બનાવી છે. જો તો તમે આ રીતે ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો, એકદમ સરસ અને ટેસ્ટી બની છે. નજીકથી બતાવો. જો અત્યારે મેં તમારી જોડે 500 ગ્રામ લોટની પાપડી બનાવી છે, તો તમે જોઈ શકો 250 ગ્રામની આ તીખી થઈ છે, 250 ગ્રામની મોરી થઈ છે. તો તમે ગણતરી કરશો તો તમને ખ્યાલ આવશે આ 500 ગ્રામની ઉપર થઈ છે અને આ પણ 500 ગ્રામની ઉપર જ થઈ હોય. 500 ગ્રામ એટલે 600-700 ગ્રામ તો મિનિમમ થઈ જ હોય. વજન કરી તો ખ્યાલ આવી જાય આપણને કે કેટલી થઈ છે. ઓકે, જો તમે જોઈ શકશો આપણે કેટલી બધી પાપડી બનાવીને તૈયાર કરી 500 ગ્રામ લોટમાંથી. હજી તમે જો હજી આપણો એટલો લોટ પડ્યો છે ને, તો જો અડધો લોટ હજી પડ્યો છે, તો તમે વિચાર કરો કે કિલ્લામાં કેટલા બધા ગાંઠિયા થાય. કિલો લોટમાંથી કેટલા બધા. મેં પેકેટ ખોલ્યો છે અત્યારે અને બતાવ્યું. ઓકે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તમે જોઈ શકશો એકદમ ટેસ્ટી અને સરસ મજાની પાપડી બનાવી છે. જો તીખી અને મોરી પાપડીની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમે ન બનાવી હોય તો ઘરે ચોક્કસ આ રીતે તીખી પાપડી અને મોરી પાપડી બંને બનાવજો આ રીતે, અને એકદમ પોચી રૂ જેવી છે, ભૂકો થઈ જાય એવી. જો તમે ચોક્કસથી બનાવજો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.